હાલો આપણે આજ રવાના લોટનો આપણે શીરો બનાવવાનો છે. તે હાલો આપણે કઈ રીતે બને છે એ આપણે જોવી. તો આપણે એમાં એક કળશું આપણે પાણી લીધું છે અને આટલી આપણે ખાંડ લીધી છે અને આપણે આટલું ઘી લીધું છે અને આ આપણે આ લોટ છે. તો આપણે હવે હાલો આપણે સામગ્રી આપણે જોઈ લીધી. તો આપણે એને શરૂ કરીએ. તો આપણે પાણીમાં આપણે ખાંડ નાખી દીધી છે ઓગાળવા માટે. પાણી આપણે ગરમ થવા મૂક્યું છે એમાં આપણે ખાંડ નાખી એટલે ખાંડ આપણે ઓગળી જાય. આ વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો એટલે તમે શેરો બનાવો તો તમને ઝટ શેરો આવડી જાય બનાવતા. અને આને સૂજી કહેવામાં આવે છે. અને એક ભાષામાં રવાનો લોટ કહેવામાં આવે છે. વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પાણી હવે આપણે ઉકળવા મળી ગયું છે. જે આપણે ખાંડ ઓગાળવા નાખી હતી ખાંડ આપણે ઓગળી જાય છે. તો આપણે એ પાણી આપણે ખાંડવાળું પાણી છે એ આપણે કળશામાં લઈ લીધી. ખાંડવાળું આપણે પાણી આપણે નોખું આપણે વાસણમાં કાઢી લીધું છે. તો આપણે હવે આ લોહીયામાં આપણે ઘી 3 ચમચી જેટલું ઘી છે. ઘી ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે સૂજી એમાં ભેળવી દેવી. રવો વિડીયો પૂરો જોઈજો એટલે તમને શેરો તરત બનાવતા આવડી જાય. અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કે અમે આવા વિડીયો બનાવીને તમારી ચેનલમાં મૂક્યું એટલે તરત તમને જોવા મળે. ઘીમાં આ રીતે સૂજીને શેકી નાખવી.
આ રીતે તમારે એકમેક કરતું રહેવું એટલે ગરમ આપણે બળી ન જાય. રવાનો લોટ ઘીમાં શેકાઈ જાય. આ અમે લાઈવ બતાવી રહ્યા છીએ. તો આપણે ગરમ પાણી જે આપણે ખાંડવાળું કર્યું હતું, તો હવે આ લોટ શેકાઈ ગયો છે, તો આપણે એમાં હવે ફેરવી દઈએ. આ રીતે એમાં તમારે લીટા પાડી દેવા એટલે પાણી હેઠે ઉતરી જાય. તમે જે ખાંડવાળું પાણી નાખ્યું હોય એ પાણી આપણે સૂજીનો શેરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ થાળી છે એમાં આપણે થોડુંક આપણે ઠારી દેવી. આપણે તો આપણે સરસ રીતે આપણે થાળીમાં પોળો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે એના શાકે કરીને આપણે ઝીણા ઝીણા બટકા પાડી દેવી. આપણે આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં લખીને જરૂર મોકલજો.
તો આપણે આ તૈયાર થઈ ગયું છે. આ તમે બેટકા જોઈ શકો છો. જો આ રીતે એના બેટકા પડી જાય. તો અહીંથી મેં વિડીયો પૂરો કર્યો છે. બધાને રામ રામ.